દુકાન છે CNM કલેક્શન. તો એમની શોપ ઉપર આવી ગઈ હું. બિચારી એકલી હવારની નાયા ધોયા વગરની આમાં પડી છે. સો હેલો એવરીવન, તો પછી કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ ટુ દીવુઝ લાઈફ વ્લોગ્સ. સો આના પહેલાં તમે બેસતા વર્ષનો વિડીયો જોયો. આઈ હોપ કે તમને બધાને બહુ મજા આવી હશે અને બહુ કોમેડી થઈ હશે. કોમેડી વિડીયો હતો જ ઓબ્વિયસલી. સો આજે મારા ભાભી માટે અમે હાયડો લઈને જ આવી છે, એટલા માટે મેં મસ્ત મજાનો બ્લોગ વિચાર્યો કે ભાઈ બનાવીએ અને મસ્ત મજાની મેમરીઝ કેપ્ચર કરીએ. તો અમે અત્યારે હાયડો લઈને જ આવી છીએ. એટલે જોકે અમે હાયડામાં તો 2 થી 3 જણા જ જવાના હોય, એટલા જ જવાના હતા, પણ એ લોકોનો વધારે આગ્રહ હતો કે તમે બધા આવો એમ. બધાએ અમે ક્યારેય ગયા નથી. એમના ગામડે જે સગાઈ લઈને ગયા હતા ને ત્યાં ગયા હતા, અને અહીંયા પપ્પાને બધા 1-2 જણા જ ગયેલા હતા. મીન્સ કે એમ અમે બધાએ જોયું નહોતું એમ. એટલે કીધું હાલો જાવી એમ. એટલે અમે બધા અત્યારે જઈએ છીએ હાયડો લઈને. અને પપ્પાની પાછળ છે ને એમાં એવું છે, થોડી ઘણી ખરીદી બાકી છે. એમાં એવું છે કે કાલે પાછો કંકુ પગલા, તમને બધાને ખબર જ હશે. આઈ થિંક ખબર તો પણ ક્યાંથી નો સોરી, હા, તમને બધાને નહીં ખબર હોય કે કાલે શું છે. કાલે કંકુ પગલા છે. ક્યાં બોલો તું? કંકુ પગલાનો ઓફકોર્સ હું અલગથી બ્લોગ બનાવીશ. એટલે શું કહેવાય કે ભાઈ કંકુ પગલા માટે થોડું ઘણું જે કાંઈ પણ ખરીદી કરવાની હોય, હું ને ભાઈ પહેલાં આવી ગયા અને થોડી ઘણી ખરીદી કરી લેવી એમ. કંઈક ફૂલનું ને ડેકોરેશન એવું બધું કરવાનું, ઘણું બધું લેવાનું છે. અને હાયડા માટે અમુક ઘટતી વસ્તુ લેવાની છે. તો અમે અગાઉ આવી ગયા. પપ્પાની તો હજુ થોડી વાર પછી નીકળશે એમ, કેમ કે સાંજનું જમવાનું ત્યાં છે. એટલે હું ભાઈ બે નીકળી ગયા. ભાઈ એનું કંઈક કામ કરે છે આમ આગળ, અને હું અહીંયા ઊભી છું. તો મેં કીધું ફટાફટ બ્લોગ બનાવી લઉં. અને એટલી ફટાફટ ગાડી હાંકે છે ને કે નકરી બીક જ લાગ્યા રાખે એમ, બહુ ફટાફટ. અને અહીંયા ટ્રાફિક કેવું હોય દેખો ગાઈસ, આ રાજકોટમાં બહુ જ ટ્રાફિક છે. તો જાવી હવે જોવી માર્કેટમાં શું શું લેવાનું છે, તમને બધાને બતાવું કે જ્યાં જ્યાંથી ખરીદી કરવાની છે તમને બતાવું. મળીએ આપણે આગળ, ચાલો. જો ભાઈ શ્રી આવી ગયા છે અહીંયા, સરસ મજાના નાહી ધોઈને રેડી થઈને અમે બે ભાઈ બેન નીકળી ગયા. અને થોડું ઘણું કામ છે એ પતાવી છીએ. અને પછી જાવી હવે અમે શું કહેવાય ખરીદી કરવા માટે. દેખો હે ના, હજી તો અંધારું થઈ જશે. અમારે તો કેટલી બધી ખરીદી કરવાની, બીજા બધા પાછળ છે. જોવી હવે હું ભાઈ દેખતે આગે કે હોતા હે ક્યાં. અને ક્યારની વિડીયો બનાવું કરતી, પણ ભાઈ એટલી ગાડી ફાસ્ટ આપતો હતો ને કે વિડીયો જ નહોતો બનાવી શકતી. મારે પકડવું કે મોબાઈલ હાથમાં પકડવો કે શું કરવું, ખબરની ઉડી જાવ વિડીયો બનાવવા મળ્યો હતો. સો અમને લોકોને ભૂખ લાગી હતી, તો મસ્ત મજાની દેખો ચાટ ખાવા માટે આવી ગયા. અમે જ કીધું ફટાફટ ખાઈ લેવી, કેમ કે ક્યારેય હજી તો મોડું થઈ જાય જમવાનું, ભૂખ લાગી છે બહુ. હાલો બધાય ખાવા. સો ગાઈઝ, તમને ખબર જ છે કે હું આજે ખરીદી કરવા માટે આવી છું, કેમ કે જે હાયડો લઈને જવાનું છે એમાં થોડી ઘણી ખરીદી બાકી હતી. મસ્ત મજાનું કીધું એક ડ્રેસ લઈ લેવી. તો પછી આપણા જાણીતા નીલ ચાવડા ભાઈ, તમને ખબર જ છે એમની દુકાન છે CNM કલેક્શન. તો એમની શોપ ઉપર આવી ગઈ હું. અને કેટલું બધું ખજાનો કાઢ્યો એ બેને કે આ જો કાંઈક તમે લ્યો. પણ કેવું કે વધારે જોઈ જાવી ને આપણે કલેક્શન, કે આટલું બધું લેવું હું એમ થાય. એટલે મસ્ત મજાની બધી છે ડિઝાઇન બહુ મસ્ત મસ્ત ડ્રેસ છે. પણ વિચારવી હું લેવું હું નહીં, જોવી હવે હું લઉં. તમને મળી હાલો આગળ. સો અહીંયા કાજલબેન આપણે કેટલી બધું કલેક્શન કાઢીને બતાવે છે, કેમ કે અમારા ભાભીશ્રીને છે ને સ્મોલ સાઇઝ જ થાય છે, તમને ખબર જ છે. એટલે બધું ગોતવાનું જે ગમે છે એમાં સાઇઝ નથી એવું થાય છે. અને જેમાં સાઇઝ છે ને એમાં પછી નીચેથી વધારે લોંગ લેન્થ હોય ને એવું બધું થાય. જોવી હવે એક મસ્ત મજાનો ડ્રેસ આપણને ગમી ગયો છે. અને એની લેન્થ કેવાય આમ મને થઈ જાય એટલો છે, પણ નીચેથી કટવટ થઈ જાય. છોકરીઓને મસ્ત મજાનું ફિટિંગ આવી જાય એવી રીતના છે. તો બસ હવે ફટાફટ કરી લઈએ, કેમ કે અંધારું થઈ ગયું છે. અને પપ્પાની બધા તો ત્યાં પહોંચી ગયા છે. અને બીજી હજુ થોડી ઘણી ખરીદી બાકી છે. અને સવારે કંકુ પગલા છે તો એના માટે ફ્લાવર ને એ બધું લેવાનું બાકી. એટલે હવે અત્યારે તો કેમ ભેગું કરવું ને બસ એ જ ચિંતા છે. જોવી હવે દેખતે આગે હોતા હે ક્યાં. સો ગાઈઝ, મસ્ત મજાના 2 ડ્રેસ મેં રેડી કર્યા હતા, કે મને 2 ડ્રેસ ગમ્યા. એમાંથી એક બીજો થોડોક સારો હતો વધારે, તો એ રાખો. અને પછી મને ગમ્યો હતો ને એ મૂકી દીધો. તો ભાઈ કે તને આ ગમતો હોય તો લઈ લે. મેં કીધું ના અત્યારમાં નથી લેવો, મેં હમણાં જ લીધો જો કે. એટલે પછી પાછો ભાઈ કે ના તું લઈ જ લે. એ કે તને ગમે તો લઈ લે. તો પછી મેં કીધું કંઈ વધારે આપણે ફોર્સ કરીને ના પાડી નહીં. કેમ કે આપણે મફતિયું મળતું હોય તો મૂકવી નહીં. જો કે મારે જ મફતિયું જ હોય, મારે થોડા ઘરના નાખવાના હોય. અમે ગમે એ વસ્તુ લેતો, એટલે વધારે ફોર્સ કરીને તો મસ્ત મજાનો દેખો ગાઈસ આ વાળો ડ્રેસ મેં લઈ લીધો, જો કે મને ગમતો હતો. અને ભાભી માટે બીજો સરસ મજાનો લઈ લીધો છે. અને મજા આવી ગઈ. જો કે ખરીદી કોકની હતી ને મારી થઈ ગઈ. એટલે આમાં ને હંમેશા ખરીદી કરવા જાવ એટલે તમારે આગળું થઈને જવાનું, સમજાણું? એટલે તમને આમાં કંઈક મળી રહે, તમારું બેનિફિટ થઈ જાય એમ. રેડી?
સો ગાઈઝ મસ્ત મજાની ખરીદી થઈ ગઈ અને અમે લોકો હવે નીકળી ગયા, એટલે નીકળી જ નથી ગયા, હવે નીકળીએ છીએ. બીજું થોડી ઘણી ખરીદી બાકી છે એ કરવા માટે. ત્યાં સુધીની CNM કલેક્શનને બાય બાય કહી દઈએ. સો ગાઈઝ અમે લોકો દેખો બેંગલ્સ લેવા માટે આવી ગયા છીએ. જે કાંઈ થોડું ઘણું બાકી હતું આ રીતના કંઈક ચૂડલા બનાવીએ છીએ અહીંયા. હું ને ભાઈ બે આવી ગયા. તો ફટાફટ એકદમ મોડું થાય છે ને ફટાફટ બેંગલ્સનો ચૂડલો મસ્ત મજાનો બનાવી લેવી. ચલો સો ગાઈઝ અમે વહેલી સવારમાં મસ્ત મજાના ફૂલ લેવા આવી ગયા છીએ ડેકોરેશન માટે. દેખો દિખાતી હું આપકો જો અહીંયા બધે ખાલી ફૂલ ઓનલી ફ્લાવર બજાર છે. આ દેખો આ કમળ મસ્તીના. देखो गाइस ओनली फ्लावर फ्लावर फ्लावर. સો ગાઈઝ અમે લોકોએ જો આટલા બધા ફ્લાવરની ખરીદી કરી લીધી. આ બે હાથમાં છે એ આટલા ફ્લાવરની ખરીદી કરી અને હવે ઘરે જઈને જોવી કેવું કેવું ડેકોરેશન કરવી છે. સો ફ્લાવરની ખરીદી થઈ ગઈ ને હવે અમે બુગે લેવા માટે આવ્યા છે. એટલે બુગે ફ્લાવર જ કહેવાય છે કે એટલે બુગે મસ્ત મજાનો કંઈક રેડી કરાવી. દેખો દિખાતી હું મેં આપકો પીછે કે કેમેરે બની જાય બુકે અત્યારે જો ગાઈઝ અહીં બુકે ને એવું બધું બને છે. ફ્લાવર ને દેખો શું કહેવાય ઓલા હાર ને એવું બને છે. જો ટગરથી કંઈક કરે છે ભાઈ. આ હું ભાઈ તમે બનાવો હાર બનાવો કે વેણી હાર? જો કેવું મસ્ત રીતના બનાવે દેખો. જો ગાઈઝ આ ફૂલનું સ્પેશિયલ રૂમ છે. કેટલો મસ્ત એકદમ ઠંડો ઠંડો હવા આવે. અને અહીં બધા બુગે જ રાખેલા દેખો મસ્ત છે. તો કેવા સરસ સરસ ફ્લાવર જાણે એમ થાય કે આપણે આર્ટિફિશિયલ ફ્લાવર હોય ને એવું ફીલ થાય. એકદમ ઓરિજિનલ છે ગાઈઝ અને બહુ એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. દેખો અહીં જીપ્સો અને બધું છે. દેખો મસ્ત. દેખો અહીં બધું ફ્લાવર અહીંયા હાર બનાવીને મૂક્યા જો છે ને મસ્ત મસ્ત. અને એ બાર ભાઈ છે એ હાર બેઠા બેઠા બનાવે. દેખો એસે સો મસ્ત મજાનું બુગે જો દાદા પાસેથી લઈ લીધું છે ફ્લાવર બજારમાં. મસ્ત મસ્ત દાદા અહીં બુગે જ રાખે જો મસ્ત છે એકદમ. અને અમે એમાં કાગળ વીંટવાનું બાકી પાછા જઈને કાગળ વીંટશું. લોકોની આખી ફેક્ટરી છે જો પ્લાસ્ટિકનું બધું હોય ને હારમાં નાખવાનું મોતી ના તે જો આખી ફેક્ટરી છે. આ બધું એ લોકોને એડ કરવાનું હોય ને બધું એ પડ્યું. દેખો આર્ટિફિશિયલ વસ્તુ જે એડ કરવાની હોય નહીં અને નામવાળા બનાવતા હોય ને તો જો ABCD અક્ષર છે. દેખો જો કેવું મસ્ત મસ્ત બધું છે. આ બધા ફ્લાવર જ છે. વાવ આ બધું બનાવવાનું હોય ને આર્ટિફિશિયલ જે મોતી એડ કરવાના હોય ને એ બધું અંદર જ છે એમ. હવે આ ભાઈ છે ને અમને કાગળ વીંટી દે બુગેમાં. થોડું ઘણું બાકી હતું એ મસ્ત મસ્ત. જો અહીંયા કાગળ વીંટે છે સરસ મજાનો. જો આવો રાઉન્ડ શેપ કરીને રાઉન્ડ નહીં આવો કંઈક ટ્રાયેંગલ દેખો. સો ગાઈઝ મેં ડેકોરેશન ચાલુ કરી દીધું. દેખો આટલું થઈ ગયું છે. હજુ બીજું બધું બાકી જો પ્રોસેસ ચાલુ છે. અને જો ફૂલડા પડ્યા આ જો પપ્પા ને ભાઈ ને બધા બેઠા છે હજી. બિચારી એકલી હવાર ને નાયા ધોયા વગરની આમાં પડી છે. અમારા રીવાબેન આવી ગયા છે. સો અહીંયા ડેકોરેશન બધું મસ્ત રેડી થઈ ગયું. દેખો ગાઈસ મેરી મહેનત દેખો ગાઈસ.
ઢેફુ ઢેફડા ઢેફડા ઢેફુ એ ટીશુ હે ટીચુલા ડીંગ ડીંગ જીંગડું જો આયા મારા કેમેરામેન આવી ગયા કેમેરામેન હેલો કેમેરામેન આગો રે આયા ભાભીશ્રી આવી ગયા દેખો ઊભા હે બારે હું લેતો આય હે હું એમાં જ આવશે देखो गाइस अब होगा कंकु पगला कुमकुम पगला